હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. તો આઈબીપીએસ ની ભરતી માટેની જે જાહેરાત છે એ આવી ગઈ છે. તો એમાં આપણે જોવાનું છે કે આઈબીપીએસનું જે ફોર્મ કેવી રીતે ભરી શકાય અને કઈ તારીખ છે જેમાં આપણે આ આઈબીપીએસની આખી જે પ્રક્રિયા છે એના વિશે આપણે જાણીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો કે ભાઈ આ જે ભરતી છે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર રિક્વાયરમેન્ટ ઓફ ઓફિસર સ્કેલ લેવલ 1, 2 and 3 એન્ડ ઓફિસર અસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ ઇન રિજનલ રૂરલ બેંક એટલે કે RRBS. બરાબર. તો આ આઈબીપીએસની અંદર આના માટેની ભરતી છે એ જાહેર કરવામાં આવી છે અને એની જે વેબસાઇટ છે એ IBPS.in ઉપરથી આના ફોર્મ ભરી શકાશે. બરાબર. તો આપણે જોશું કે ભાઈ તમે ફોર્મ છે એ તમે ક્યાંથી ભરી શકો. એના માટે કેટલીક મહત્વની જે તારીખો છે એના વિશે વાત કરવામાં આવી છે. તો જે ઓનલાઈન પ્રક્રિયા છે ફોર્મ ભરવા માટેની એ 7/6 થી લઈ અને 27/6 સુધીની રહેશે. પછી એનું જે પેમેન્ટ છે આ ફોર્મ ભરી અને એનું પેમેન્ટ કરવાનું છે એ 7/6 થી લઈ અને 27/6 સુધી રહેશે. પછી કોલ લેટર છે એ ડાઉનલોડ થશે પ્રી એક્ઝામ ટ્રેનિંગના એટલે કે PETના. તો એ 27 જુલાઈ 2024ના એટલે કે જુલાઈ મહિનાના અંદર આના કોલ લેટર છે PETના ડાઉનલોડ થશે. પછી આ એક્ઝામ ક્યારે હશે તો કંઈ 22/7 થી લઈ અને 27/7 સુધી આ PETની એક્ઝામ હશે. બરાબર, પ્રી એક્ઝામ ટ્રેનિંગ. પછી ડાઉનલોડ કોલ લેટર ફોર ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમરી. તો આ જે ઓનલાઈન એક્ઝામિનેશન છે બરાબર એ જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનાની અંદર આવશે. પછી ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમરી તો એ ઓગસ્ટ મહિનાની અંદર હશે. બરાબર, એટલે કોલ લેટર છે એ જુલાઈ અને ઓગસ્ટમાં ડાઉનલોડ થશે અને એક્ઝામ છે ઓગસ્ટ મહિનામાં હશે. અને એનું રિઝલ્ટ ક્યારે આવશે તો કે આ જે પ્રિલિમરી એક્ઝામ છે એનું રિઝલ્ટ છે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાની અંદર આવશે. પછી મેન્સ એક્ઝામ માટેના કોલ લેટર. બરાબર, મેન્સ એક્ઝામ માટેના કોલ લેટર છે એ સપ્ટેમ્બરમાં ડાઉનલોડ થશે. અને ઓનલાઈન આ જે મેન્સ એક્ઝામ છે એ ક્યારે હશે તો કે એ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરની અંદર હશે. પછી એનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે સ્કેલ લેવલ ઓફિસર સ્કેલ 1, 2 અને 3નું તો એ ઓક્ટોબર મહિનાની અંદર એનું રિઝલ્ટ આવશે. પછી કોલ લેટર છે ડાઉનલોડ કોલ લેટર ફોર ઇન્ટરવ્યૂ ફોર ઓફિસર સ્કેલ 1, 2 and 3 તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની અંદર એના કોલ લેટર છે ડાઉનલોડ થશે મેન્સ માટે ઇન્ટરવ્યૂ માટેના. તો અને ઇન્ટરવ્યૂ ક્યારે હશે તો કે નવેમ્બર મહિનાની અંદર હશે. અને પ્રોવિઝનલ એલોટમેન્ટ છે બરાબર એ ક્યારે થશે તો એ જાન્યુઆરી 2025ની અંદર થશે. એવું અત્યારે આ એની મહત્વની તારીખોમાં જણાવવામાં આવેલું છે. બરાબર. પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ આનું ફોર્મ ક્યાંથી ભરી શકાય. બરાબર, એ પહેલાં આપણે જોઈએ કે કેટલી ફી છે. બરાબર, અને બાકી બધી જે માહિતી છે એની વેબસાઇટ છે અથવા તો તમે આ જે PDF જોઈ શકો. બરાબર, ત્યાંથી તમને મળી જાય. અને એની ફીનું સ્ટ્રક્ચર શું છે એ આપણે જાણવાનું છે. તો કેટલી ફી ભરવાની થાય જો એના વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે એની PDFમાં જ જોઈ શકશો. એજ પછી ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા આવું બધું તમે જોશો એટલે તમને અહીંયા એક ફી માટેનો ઓપ્શન છે એ મળી જશે. તો તમે જોઈ શકો કે એપ્લિકેશન ફી કેટલી છે, એનો કેટલો ચાર્જ છે. તો કે ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટે ચાર્જ છે એ 175 રૂપિયા અને પ્લસ GST છે. કેના માટે તો કે ફોર SC, ST, PWBD કેન્ડિડેટ માટે. બરાબર, અને અધર્સ માટે છે એ 850 પ્લસ GST છે બાકી બધા માટે. પછી ઓફિસ અસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ એના માટે પણ ફી છે એ 175 રૂપિયા છે. અને GST કેના માટે તો કે SC, ST, PWDB, ESM અને DESM કેન્ડિડેટ માટે. અને અધર્સ માટે આ જે ફી છે એ 850 રહેશે. બરાબર. હવે ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ કેવી રીતે આ ફોર્મ છે એ ભરવાનું છે. તો આપણે એના માટે ગૂગલ ઉપર આવી જાય અને ગૂગલમાં આપણે ટાઈપ કરશું IBPS
તો તમે IBPS સર્ચ કરો એટલે તમને સૌ પ્રથમ અહીંયા જે એની ઓફિશિયલ વેબસાઇટ છે એના માટેનું લિંક તમને જોવા મળશે. હવે અહીંયા તમે ડાયરેક્ટ તમને કંઈ ફોર્મ ભરવાનું નથી દેખાતું, તો અહીંયા આપણે જે આ યલો કલરનું જે બોક્સ છે એમાં પહેલી લાઈન છે CRPRRBS, એના ઉપર તમે ક્લિક કરશો. ત્યારબાદ તમે અહીંયા જોશો કે આ ઓપ્શનો અહીંયા આવે છે. તો આપણે અહીંયા ઘણા બધા ઓપ્શન છે, એમાં તમે જોઈ શકો કે ભાઈ આ પહેલી લિંક ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા છે એ આ બધા ઓપ્શન છે એ ઓપન થાય છે, બરાબર. તો અહીંયા પહેલી લિંક ઉપર જે એપ્લાય કરવાનું છે ઓફિસ અસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ માટે છે, અને અહીંયા સ્કેલ રિક્વાયરમેન્ટ ઓફ ઓફિસર સ્કેલ 1, 2 અને 3 એના માટેનું છે. અહીંયાની નોટિફિકેશન અને એની પ્રોસેસ આપેલી છે. તો અહીંયા તમે આ જેમાં એપ્લાય કરવા માગો છો એમાં તમે એપ્લાય કરી શકો. ધારો કે આપણે સ્કેલ ઓફિસર સ્કેલ 1, 2, 3 માટે આપણે એપ્લાય કરવા માગીએ તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ પ્રકારે છે એ ફોર્મ ઓપન થશે, બરાબર. અને અહીંયા આપણે જે યલો કલરનું છે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, તો આપણું એના ઉપર રજિસ્ટ્રેશન નથી, તો આપણે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે એટલે આપણે અહીંયા ક્લિક કરીશું. તો આ પ્રકારે ફોર્મ છે એ ઓપન થશે, બરાબર. અને તમારે અહીંયા બેઝિક માહિતી છે તમારી અહીંયા એન્ટર કરવાની છે. જેમ કે ફર્સ્ટ નેમ છે તો અહીંયા તમારું નામ આવશે, પછી મિડલ નેમ છે તો એમાં ફાધરનું નામ આવશે, અને લાસ્ટ નેમ છે એમાં તમારી સરનેમ આવશે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, પછી અલ્ટરનેટ મોબાઈલ નંબર જો હોય તો એ એડ કરવાનો છે. અહીંયા તમારું ઈમેલ આઈડી છે એન્ટર કરવાનું છે, બરાબર. એટલે તમારે ઈમેલ આઈડીમાં ધારો કે તમારું નામ તમે જે ઈમેલ આઈડી રાખ્યું છે એને આગળનું, ધારો કે જીમેલનું આઈડી હોય તો તમારે આગળનું જ એડ કરવાનું છે. @ અહીંયા આપેલું છે ને અહીંયા ખાલી તમારે જીમેલ જે આમાં આપેલું એ સિલેક્ટ કરવાનું, એટલે @gmail પહેલાંનું જે આઈડી છે એ તમારે અહીંયા એન્ટર કરવાનું થાય છે. પછી તમારે અહીંયા આખું ઈમેલ આઈડી છે એને કન્ફર્મ કરવાનું, અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાના અને સેવ અને નેક્સ્ટ કરવાનું. પછી બીજો ઓપ્શન ખુલશે ફોટો અને સિગ્નેચર. તો ફોટો છે એમાં ડાયરેક્ટ ફોટો આવશે, એટલે કે ફોટો છે એ તમારા વેબ કેમથી ડાયરેક્ટ લેશે, બરાબર. પછી સિગ્નેચર છે એને અપલોડ કરવાની. આવી તમામ માહિતી છે એ તમે એન્ટર કરી અને છેલ્લે લાસ્ટમાં પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે. બહુ કંઈ અઘરું નથી, એકદમ સહેલું છે, બરાબર. આ રીતે તમે ફોર્મ છે એ ભરી શકો છો. તો આ હતી આપણી માહિતી, જેમાં IBPS માટે જે જરૂરી માહિતી હતી તમે એની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈને સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકો છો, અને કેવી રીતે ક્યાંથી ફોર્મ ભરવું એ પણ આપણે જણાવ્યું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.